બનાસકાંઠાની ધાનેરા પોલીસે 4 રસ્તેથી ટેક્સની ચોરી કરી જતી 3 ટ્રકને ઝડપી પાડી છે। છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાની પોલીસે આરટીઓની રહેમ નજરથી ચાલતી ટ્રકોને પકડવામાં સફળતા મેળવી છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। બનાસકાંઠામાં 4 આરટીઓ ચેકપોસ્ટ આવેલી છે। 4 જગ્યા પર જો તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો લાખોનું કૌભાંડ બહાર આવે તેમ છે। બનાસકાંઠાના લોકો જણાવી રહ્યા છે કે કેટલાક તંત્રના લાલચુ અધિકારીઓ પૈસાની લાલચમાં સરકારની તિજોરીમાં જતા લાખો કરોડો રૂપિયા અટકાવી રહ્યા છે અને થોડા પૈસામાં તેમનું સેટિંગ કરી મસ્ત મોટું કૌભાંડ કરી રહ્યા છે। જે આ વાત સત્ય હોય તો શર્મજનક કહેવાય। બનાસકાંઠાની 4 ચેકપોસ્ટ પર વિવિધ ફોલ્ડરિયાઓ દ્વારા ટ્રક ચાલકોનો સંપર્ક કરે છે અને જો ટ્રક વજન વધારે હોય કે હાઈટ ઊંચી હોય કે પછી ભલેને સરકારમાં ટેક્સ ભરવાનું બાકી હોય તેવા ટ્રક ચાલકોને ચોર રાસ્તેથી પસાર કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। છતાં પણ ચેકપોસ્ટના આરટીઓ અધિકારી દ્વારા આવા લોકો સામે પગલાં ભરાતા નથી, જેથી બનાસકાંઠાની પોલીસે સરકારની તિજોરીને થતા નુકસાન અટકાવવા માટે એક ઝુંબેશ હાથ ધરી છે અને આ ચેકપોસ્ટ પરથી એક મહિનામાં 50થી પણ વધારે ચોર રસ્તેથી જતી ટ્રકોને ઝડપી પાડી છે। આજે પણ બનાસકાંઠાની ધાનેરા પોલીસે જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ કરતા ધાનેરા પોલીસે ધકા ગામની સીમમાં ચોર રસ્તેથી પસાર થતી 3 ટ્રક ઝડપી પાડી હતી। ટાવર ચેકપોસ્ટ ખાતે પીઆઈ સાહેબે 3 ગાડીઓ ઓવરલોડેડ પકડી, જેનો અંદાજિત દંડ 72,000 જેવો થશે। બીજી આગળની કાર્યવાહી માટે આરટીઓ પાલનપુર ગાડીને મોકલી આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ બનાસકાંઠામાં ચોરીને છઠ્ઠે એક જ વાત સાંભળવા મળી રહી છે। ચોર રસ્તેથી ટ્રક પસાર કરાવતા ફોલ્ડરિયાઓ દ્વારા જે તે ચેકપોસ્ટના આરટીઓ અધિકારીઓ દ્વારા મોટા પાયે સેટિંગ કરવામાં આવે છે, તેથી ચેકપોસ્ટના અધિકારી આવા લોકો સામે કોઈ જ પગલાં નહીં ભરે। ધાનેરા પોલીસ દ્વારા ચોર રસ્તેથી પસાર થતી 3 ટ્રક ઝડપી પાડી થાવર આરટીઓને સોંપતા તેમને 72,000 જેટલો દંડ વસૂલ કર્યો હતો। ગઈકાલ રોજ મહેરબાન એસપી સાહેબે સૂચના આપેલ કે ખાનગી વાહનો આરટીઓ થી આઉટ રસ્તે પસાર થાય છે, કેટલાક ઇસમો અસામાજિક તત્વો કઢાવે છે, તેથી સખ્ત નાકાબંધી કરવા સૂચના આપતો અમો સ્ટાફના માણસો સાથે ધાખા રોડ ઉપર નાકાબંધીમાં હતા। દરમિયાન 3 પંજાબ પાસિકની ટ્રકો 0896 નંબર 8549 અને 9888 નંબરની 3 ટ્રક ઓવરલોડ ટ્રકો ધાખા રોડ ઉપરથી મળી આવતો તે 3 ડ્રાઈવરો ટ્રક સાથે આરટીઓ કચેરી સોંપવામાં આવેલ છે અને આરટીઓ શ્રી તેમની કાર્યવાહી પૂરી કરી પોલીસ સ્ટેશને ફરિયાદ આપશે એ પ્રમાણે અમે પણ આગળની કાર્યવાહી કરીશું। થાવર આરટીઓ શ્રી દ્વારા ફક્ત 3 ટ્રકને 72,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। તો આવી તો દિવસમાં કેટલી ટ્રકો ચોર માર્ગેથી પસાર થઈ રહી છે, તો સરકારની તિજોરીને વાર્ષિક કેટલું નુકસાન, આ નુકસાન માટે જવાબદાર કોણ? આવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે। હવે જોવાનું એ રહે છે કે આરટીઓ શ્રી દ્વારા આવા ફોલ્ડરિયાઓ સામે કાર્યવાહી કરે છે કે નહીં, કે પછી હોતા હે ચલતા હે ની નીતિ અપનાવે છે, તે તો આવનારો સમય જ બતાવશે। સુરેશ ગેલચરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા।